હેલો એવરીવન, આજે છે સન્ડે અને આજે અમારા રવિવારની શરૂઆત થઈ છે ઇડલીથી. હું બનાવું છું આજે ઇડલી અને સાંભાર બનાવવાના છે અને રવિવારના દિવસે અમે ખાસ કંઈક નવું બનાવીએ, તો આજે મેં ઇડલી બનાવીએ છીએ અને અત્યારે હું ઇડલી મૂકું છું. પહેલી ટાઈમ મેં ઇડલી બનાવી હતી તો મારી ઇડલી બગડી ગઈ હતી, પણ આ વખતે હું બેસ્ટ બનાવવાની કોશિશ કરી છે મેં અને મને એવું લાગે છે કે પરફેક્ટ બનશે. ને તમે જુઓ એનું બેટર બહુ સ્મૂથ થયું છે અને બહુ સરસ થયું છે. તો ચલો જોઈએ આજે આપણી ઇડલી કેવી બને છે અને આજે મેં રવિવારના દિવસે શું શું કર્યું એ તમને બધું બતાવીને. તો ચલો આપણી ઇડલી થાય ત્યાં સુધી હું બીજું કંઈક કામ કરી લઉં. અને હવે હું જાઉં છું જોવા મારી છોકરીઓ તક્ષવી અને કૃષ્ણવી શું કરે છે. તો બંને એના પપ્પા જોડે રમે છે, નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને બંને બહુ મજા કરે છે. તો ચલો હવે જઈએ. હવે હું મારા કપડાં જોઈ લઉં જે મશીનમાં છે, એમાં હજી વાર છે, નથી ધોવાયા. અને હવે હું પાછી કિચનમાં આવી ગઈ છું અને હવે હું મારી સાંભાર બનાવવાની તૈયારી કરું છું. એના માટે ટામેટાં અને એ બધું લેવાનું છે જેને કટ કરીશું. પણ એની પહેલાં હું થોડું બીજું કામ કરી લઉં. એકવાર મારી ઇડલી ચેક કરી લઈએ ચલો કે કેવી થઈ છે. થઈ ગઈ છે? હા યાર, આજે તો બહુ સરસ થઈ છે, એકદમ ફૂલીને ગોળ. આપણે ટ્રાય જોઈ લઈએ, ચેક કરી લઈએ કે સિજાઈ ગઈ છે કે હજી થોડી કાચી છે. તમારી ઇડલીને ચેક કર્યું ને ત્યારે કોઈ સ્પૂન હોય કે ચપ્પુ હોય એને ઇડલીમાં આમાં રોપીને જોઈએ ને તો ખબર પડી જાય. જો એની આમાં ચોંટી જાય ને તો એવું સમજવાનું કે થોડી કાચી છે. આમાં થોડું ચોંટી ગયું છે એટલે હજી 5 મિનિટ વેઇટ કરવી પડશે. તો ચલો 5 મિનિટ ઇડલી થાય ત્યાં સુધી હું મારું બાકીનું કામ ફિનિશ કરી લઉં. નહીં, આજે સન્ડે છે એટલે બધાએ નહીં ને રૂમાલ તો ઓબ્વિયસલી બધાના ઘરનું સેમ જ હોય કે રૂમાલ આમથી આમ બધા મૂકી દે. તો પહેલાં બધા થોડું કામ ઘર ક્લિયર કરી લઈએ. તો રૂમાલ બધા વાળી અને જો મારી કૃષ્ણ કેટલું દોડાદોડ કરે છે. અને હવે હું દાળની તૈયારી કરી લઉં છું. આ બધું બતાવ્યું, બધું કટ કરી લીધું છે મેં. અને હવે મારી ઇડલી ચેક કરી લઉં કે 5 મિનિટ થઈ ગયા છે તો થઈ ગઈ કે હજી થોડી સિજાવા દેવી પડશે. 1 મિનિટ, 1 મિનિટ. હા, હવે મારી ઇડલી કમ્પ્લીટ છે, રેડી થઈ ગઈ છે. અને ભગવાનને પ્રે કરું છું કે આજે ઇડલી મારી ચોંટી ના જાય ને ઉખડી જાય. પહેલાં મેં બનાવી હતી તો મારી ઇડલી ચોંટી ગઈ હતી, તૂટી ગઈ હતી. બંને સરસ બની ગઈ છે. તમે સન્ડે શું કરો ગાઈઝ એ મને જરૂરથી જણાવજો. અમારું તો એવું છે કે અમે અઠવાડિયામાં એક દિવસ રવિવારે ઘરે હોય ત્યારે કંઈક આવું નવું જમવાનું બનાવીએ. અને પછી ઘરે ઇડલી મારી થઈ ગઈ છે અને અહીંયા મેં સાંભારનો મસાલો તૈયાર કરી લીધો છે. અને તમે જુઓ બહુ જ સરસ મસાલો રેડી કર્યો છે મેં, વઘાર. અને હવે એમાં હું દાળ એડ કરીશ. દાળ મેં સવારમાં વહેલા બોઇલ કરી લીધી ગાઈસ, એ હું તમને બતાવવાનું ભૂલી ગઈ છું, પણ હું ક્લિયર કરું છું કે મેં દાળ સવારે વહેલા બોઇલ કરી લીધી હતી. અને હવે સીધું સાંભાર બનાવવાનું જ રહ્યું હતું. એટલે હવે તમારે જાણવું હોય કે મસાલો કેવી રીતે કર્યો છે તો મને કોમેન્ટ કરજો, તો પછી હું ફૂલ વિડીયો બનાવીશ. આ મારો મિની વ્લોગ છે એટલે આમાં જેટલું પોસિબલ હતું એટલું મેં બનાવ્યું છે. અને મારો સાંભાર 5 મિનિટ રવા દઈને રેડી થઈ ગયો છે. અને ચલો હવે અમે જમવા બેસી ગયા છે. આજનો રવિવાર પૂરો થઈ ગયો. અને તમે શું કર્યું આ રવિવારે મને બતાવજો. થેન્ક યુ ગાઈઝ. મારી વિડીયો સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને કેમ છો તમે બધા? મારા મિની બ્લોગને સપોર્ટ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મારી વિડીયો સારી લાગી હોય તો મને કોમેન્ટ કરજો. અને તમે સન્ડે શું કરો છો એ પણ જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.